જય શ્રી કૃષ્ણ. રાશિ મુજબ આ છે તમારા સ્વભાવમાં રહેલી સૌથી મોટી ખામી. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી. આપણા બધાનો સ્વભાવ જન્મજાત આપણી રાશિ પ્રમાણે ઘડાયેલો છે. એટલે રાશિમાં રહેલા ગુણ અવગુણ આપણામાં જ આવે છે. પરંતુ જો આપણે તેને સમજી શકીએ અને તેના પર કાબૂ લાવવાની કોશિશ કરીએ તો આપણને જીવનમાં આગળ વધતા કોઈ નહીં અટકાવી શકતું. આથી જ આજે અમે તમને રાશિ પ્રમાણે તમારા સ્વભાવની સૌથી મોટી ખામી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મેષ. તમારી રાશિનો સ્વામી મંગળ છે. આ ગ્રહ આત્મવિશ્વાસ માટે જાણીતો છે, પરંતુ આ જ ગ્રહ તમને થોડા જિદ્દી અને ઉતાવળા પણ બનાવી દે છે. આથી તમને ઘણીવાર વિચાર્યા વગર કામ કરી નાખો છો. તેની તમારા કે તમારા પરિવારજનો પર કેવી અસર પડશે તે અંગે ખાસ વિચારતા નથી. આથી થોડું લોજિકલી વિચારવાનો પ્રયત્ન કરો અને આડેધડ નિર્ણય લેવાની વૃત્તિ પર કાબૂ મેળવો. વૃષભ. આ રાશિનો સ્વામી શુક્ર છે, જેને કારણે તે ખૂબ જ વફાદાર અને રોમેન્ટિક હોય છે, પરંતુ તે સાથે સાથે ખૂબ જ જિદ્દી અને પોઝેસિવ પણ હોય છે. વૃષભ રાશિના લોકો જે વ્યક્તિને ચાહે છે તેને ગુંગળાવી દે તે હદે પ્રેમ કરે છે. આથી તેમને થોડું જતું કરતા શીખવાની જરૂર હોય છે અને તેમના પાર્ટનર્સ પર વિશ્વાસ કરવાની જરૂર હોય છે. તેમણે પોતાની જિદ્દી સ્વભાવ પર કાબૂ મેળવતા શીખવું જોઈએ. મિથુન. આ રાશિનો સ્વામી બુધ છે. આ કારણે તેમનામાં નિર્ણય શક્તિનો સદંતર અભાવ હોય છે. તે ક્યારે તેમને શું કરવું તે નક્કી કરી શકતા નથી. નાની વાતમાં ચાલે, પરંતુ રિલેશનશિપ જેવી મોટી બાબતોમાં આ સ્વભાવ તેમને નડે છે. આ રાશિના લોકોને બોલવા પણ વધારે જોઈએ છે. જો કે આ કારણે કોઈને નુકસાન નથી થતું. જો કે તમારે તમારી નિર્ણય શક્તિ દૃઢ કરવાની જરૂર છે. કર્ક. આ રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને કારણે તે ખૂબ જ હૂંફ આપનારા અને લાગણીશીલ વ્યક્તિ હોય છે. જો કે આ જ કારણે તે ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે અને નાની મોટી વાતે રડી પડે છે. આ કારણે લોકો તેમનો ગેરફાયદો પણ ઉઠાવે છે અને તેમને ઉલ્લુ બનાવે છે. તમે ઇમોશનલ ફૂલ બનવાનું બંધ કરો, તેમાં જ તમારી ભલાઈ છે. સિંહ. તમારી રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી હોય છે અને તેમની ડિક્શનરીમાં સોરી નામનો શબ્દ જ નથી હોતો. તે ભાગ્યે જ કોઈની સામે નમતું જોખે છે અને પોતાની ભૂલ સ્વીકારવાનો સદંતર ઇનકાર કરી દે છે. તેમને ખબર હોય છે કે તે ખોટા છે, તો પણ તે ભૂલ સ્વીકારી શકતા નથી. તમારે તમારી ભૂલ સ્વીકારતા શીખવાની અને તમારી પર્સનાલિટી પર વધુ કામ કરવાની જરૂર છે. કન્યા. મિથુનની જેમ આ રાશિનો જાતક પણ બુધ જ છે. જો કે કન્યા રાશિમાં બુધના બીજા લક્ષણો દેખાય છે. આ રાશિના લોકો હંમેશા કામમાં જ રચ્યા પચ્યા રહે છે અને ક્યારેય આનંદ પ્રમોદ કરતા નથી. તે બધાની વધારે પડતી ટીકા કરે છે અને ટીકા કરવામાં પોતાની જાતને નથી બક્ષતા. તે બધામાં વાંક જ શોધ્યા કરે છે અને કોઈનું કંઈ સારું લાગે તો તે ભાગ્યે સ્વીકારી શકે છે. તુલા. આ રાશિનો સ્વામી શુક્ર છે. આથી તેમની પર્સનાલિટી પર વૃષભ રાશિના જાતકોને મળતી આવે છે.
તેમને કોઈ પણ બાબતે વધારે પડતા વિચાર કરવાની આદત હોય છે. સતત ચિંતા કરવાની ટેવને કારણે તેમનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય લાંબા ગાળે કથળી જાય છે. આથી તમારે થોડો સ્ટ્રેસ લેવાની આદત છોડી દો અને લાઈફને હળવાથી લેતા શીખો. વૃશ્ચિક. મંગળ રાશિનું પ્રભુત્વ ધરાવતી આ રાશિના જાતકો વિચારે છે કે હંમેશા તે જ સાચા હોય છે, બાકી બધા જ ખોટા હોય છે. તે પોતાની જાતને બીજા કરતાં વધારે હોશિયાર માને છે. આથી તેમને પોતાના ફોલ્ટ સ્વીકારતા થવું જોઈએ અને બીજાને ચાન્સ આપવો જોઈએ. ધન. આ રાશિનો સ્વામી ગુરુ છે, જેને કારણે આ રાશિના લોકો થોડા સાહસિક વૃત્તિવાળા હોય છે અને તે પોતાના જીવનનો હેતુ શોધવામાં મથ્યા રહેતા હોય છે. આ કારણે તે ઘણીવાર તે પોતાની ધીરજ ગુમાવી દે છે. તેમણે કુદરતી રીતે એના સમય બધું થશે એમ સ્વીકારીને ચાલવાની જરૂર છે. જેવી પરિસ્થિતિ તમારી સામે આવે તેવી તેને સ્વીકારતા શીખો. મકર. આ રાશિનો સ્વામી શનિ છે અને તે શિષ્ટ તથા જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ માટે જાણીતો છે. બીજી બાજુ શનિ તમને વધારે પડતા ગંભીર પણ બનાવી દે છે અને જેને કારણે લાંબે ગાળે તમે એકલા પડી જાવ છો. તમે જીવનને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ એમ બે જ રંગમાં જુઓ છો. આથી તે ઘણીવાર લાઈફમાં કોઈ સારી વસ્તુને બિરદાવી શકતા નથી. તમારે તમારી આ ટેવ સુધારવાની તાતી જરૂર છે. કુંભ. આ રાશિના લોકો ભવિષ્યનું વિચારે છે. તે દુનિયામાં પણ આધુનિક અભિગમ અપનાવે તેવું ઈચ્છતા હોય છે. બીજી બાજુ તે ખૂબ જ આદર્શવાદી હોય છે અને તેમની અપેક્ષા એવી હોય છે કે આ દુનિયામાં બધા જ પરફેક્ટ હોય, જે શક્ય નથી. તમારા લોકોને તેમના સારા ખરાબ બંને ગુણો સાથે સ્વીકારતા શીખવાનું છે. તેમની કોઈ ક્ષતિ દેખાય તો તેને પણ સ્વીકારતા શીખો. મીન. આ રાશિના જાતકો બીજા માટે ઘસાઈ જાય છે. તેઓ બીજા વિશે વધારે પડતું વિચારે છે અને આ જ ચીજ તેમના માટે હાનિકર્તા બની જાય છે. તેમને ઘણીવાર પ્રિયજનો પર પીઠ પાછળ વાર કરતા હોવાનો અનુભવ થાય છે. આથી બીજા કરતાં પહેલાં તમારી જાતની કાળજી રાખતા પણ શીખો.